વેલકમ સ્ટુડન્ટ. આપણે યુનિટ નંબર 1ની શરૂઆત કરી કે જેનું નામ હતું અગેન્સ્ટ ધ ઓડ. એની અંદર આપણે 3 નાની નાની સ્ટોરી આપણને આપી હતી. એમાંથી આપણે એક સ્ટોરીની ચર્ચા કરી કે ટ્રેક્સ ટુ ધ તાજનગર. હવે એ જે પોઈન્ટ્સની આપણે ચર્ચા કરી, હવે એની અંદર એક શોર્ટ નોટ આપણને એ મુદ્દામાંથી મળે છે. હવે એ શોર્ટ નોટ મેં તમને હોમવર્કમાં પણ આપી હતી, પણ ફરીથી પણ આપણે એકવાર લખીશું હજી, અને અહીંયા સમજીશું અને પછી પણ લખીશું. તાજનગર રેલવે સ્ટેશન, એમાં આપણે જોયું કે તાજનગર વિલેજની અંદર રેલવે લાઇન હોવા છતાં ત્યાં રેલવે સ્ટેશન નહોતું. તો પોતાના ગામની અંદર સ્ટેશન બને તો લોકોએ કેવા પ્રયત્નો કર્યા. તો અહીંયા શોર્ટ નોટ છે, તાજનગર રેલવે સ્ટેશન. આપણે પાઠને ભણાવીએ છીએ એ જ મુજબની માહિતી આપણે શોર્ટ નોટમાં લખવી પડે. એમાં લખેલું છે તેને આપીશું. ધેર વેર અ લાર્જ નંબર ઓફ પીપલ એન્ડ સ્ટુડન્ટ. ઘણા બધા કે છે લોકો અને વિદ્યાર્થીઓ હતા. ક્યાં? તાજનગરમાં. વુ હેડ, કે જે લોકોએ વુ હેડ ટુ ગો ટુ ગુરુગ્રામ, દિલ્હી એન્ડ રેવાર, આ જગ્યાએ જવાની એમને ખૂબ જ રોજિંદા રૂટીનની અંદર ગામના લોકો અને વિદ્યાર્થીઓને અહીંયા જવાની જરૂરિયાત પડતી હતી. દે માટે હવે તેમને ત્યાં જવું છે તો શું કરવું પડતું હતું? દે હેડ ટુ આઈધર ગો ટુ હાલી મંડી ઓર પટલી. આ બે સ્થળો કે જેમના ગામની નજીક આવેલા. ટુ કેચ ધ ટ્રેન, ટ્રેન પકડવા કે ટ્રેનમાં બેસવા માટે એમને ત્યાં જવું પડતું એમ. એન્ડ બોથ ધ સ્ટેશન્સ આર 6 કિલોમીટર અવે, અને બંને સ્ટેશનો એમના ગામથી 6 કિલોમીટર દૂર હતા. ધ રેલવે લાઇન્સ પાસ થ્રુ ધ વિલેજ, ગામની અંદરથી જ રેલવે લાઇન પસાર થતી હતી. એન્ડ સો પીપલ ડિમાન્ડેડ, માટે લોકોએ માગણી કરી. ક્યારે માગણીની શરૂઆત કરી? પીપલ ડિમાન્ડેડ રેલવે ઇન 1982, 1982ની અંદર તેઓએ ડિમાન્ડ કરી કે તેમના ગામની અંદર રેલવે સ્ટેશન બને. બટ ધ રેલવેઝ, પરંતુ રેલવે ઓથોરિટી જે છે, બટ ધ રેલવેઝ રિફ્યુઝ મતલબ નકારવી, ના પાડવી. બટ ધ રેલવેઝ રિફ્યુઝ સેઇંગ ધેટ, એવું કહીને ના પાડી દીધી કે દે ડીડ નોટ હેવ એની ફંડ્સ, તેઓની પાસે પૈસા નથી કે જ્યાં આગળ તાજનગરમાં રેલવે સ્ટેશન તેઓ બનાવી શકે એમ. એન્ડ સો, તેથી વિલેજર ડિસાઇડેડ ટુ બિલ્ડ અ સ્ટેશન ફોર ધેમસેલ્સ, માટે ગામ લોકોએ નક્કી કર્યું કે તેઓ પોતાના ગામ માટે પોતે જ રેલવે સ્ટેશન બનાવશે એમ. એવરીબડી કોન્ટ્રીબ્યુટેડ એટલે વર્ડ્સ આપણે જોયા આગળ. કોન્ટ્રીબ્યુટેડ મતલબ ફાળો આપવો, પૈસા આપવા. એવરીબડી કોન્ટ્રીબ્યુટેડ અકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી, દરેક જણે પોતાની ક્ષમતા પર, મતલબ નાનો ખેડૂત છે, નાની વ્યક્તિ છે, મધ્યમ વર્ગીય છે તો એ પ્રમાણે, અને જે વધુ પૈસા રીચ છે ને એ પ્રમાણે. તો એવરીબડી કોન્ટ્રીબ્યુટેડ અકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી, પોતાની ક્ષમતા અનુસાર તેઓએ દાન આપ્યું. અને ક્યાંથી ક્યાં સુધીનું? રેગિંગ ફ્રોમ 3,000 ટુ 75,000 રૂપીઝ, 3,000 રૂપિયાથી ઓછામાં ઓછા 3,000 રૂપિયાથી લઈને 45,000 રૂપિયા સુધીનું દાન, 75,000 રૂપિયા સુધી એનું દાન મળ્યું, મતલબ કોન્ટ્રીબ્યુટ કરવામાં આવ્યા. અને આ પ્રમાણે ધ પીપલ પુલ્ડ મતલબ ગેધર, એકત્ર કરવું. દે પુલ્ડ 21 લાખ રૂપીઝ, ગામની અંદર ટોટલ તેઓએ 21 લાખ રૂપીઝ, 21 લાખ રૂપિયા. એન્ડ બિલ્ટ અ રેલવે સ્ટેશન્સ ઓન ધેર ઓન, અને તેઓએ પોતાની જાતે સ્ટેશનને બનાવ્યું. ધ સ્ટેશન સ્ટાર્ટેડ ઓન 7 જાન્યુઆરી 2010, અને 2010ની અંદર આ સ્ટેશનની શરૂઆત થઈ. તો આ પ્રમાણે આની અંદર તમે આ શોર્ટ નોટને ફરી એકવાર લખશો હોમવર્કમાં અને તૈયાર કરશો. હવે ત્યાંથી આગળ આપણી પાસે કે જેની અંદર બીજી બાબત હતી આપણી પાસે, એ હતી કન્ટિન્યુ સ્ટોરી. બીજી હતી જે
એ છે, શું નામ છે આપણે જોઈ શકીએ. છેલ્લે આપણે રજૂઆત કરી હતી એ હતી તાજનગર. પણ અહીંયા હવે આપણી પાસે છે સીતાપુર્સ લાઇટ. હવે સીતાપુર નેમ ઓફ ધ વિલેજ તો લખ્યું છે અહીંયા ઇન રૂરલ ઉત્તર પ્રદેશ. રૂરલ મતલબ ગ્રામ્ય. રૂરલ ઉત્તર પ્રદેશ. ઓવર 60% ઓફ હાઉસ હોલ્ડ્સ આર વિધાઉટ પાવર. જો બહુ ડેન્જરસ સ્થિતિ છે, કારણ કે 70% લખ્યું છે અહીંયા 60%. 60% ઉત્તર પ્રદેશના ગામો જે છે એની અંદર વિધાઉટ પાવર, લાઇટ વગરના છે. આપણે લાઇટ વગરનું જીવન વિચારી જ ન શકીએ, કારણ કે આપણે જન્મથી લાઇટ જોઈએ છે. પણ જે ગામોમાં નથી તો 60%, 60% એટલે ઘણું બધું કહેવાય એમ. તો મતલબ એ ગામોની અંદર, આટલા ગામોની અંદર કહે છે લાઇટ નથી. સીતાપુર ડિસ્ટ્રિક્ટ અને આ સીતાપુર જે છે એ જિલ્લો જે છે ઇઝ વન સચ પ્લેસ. ઉત્તર પ્રદેશનો સીતાપુર જિલ્લો જે છે એમાંનું આ એક સ્થળ છે. વન સચ પ્લેસ વિથ નો પાવર, કે જ્યાં આગળ લાઇટ્સ નથી. અ સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ. અને આની અંદર, આ ગામોની અંદર, આ રિમોટ વિલેજ, દૂરના ગામડાઓની અંદર કંઈક પરિવર્તન લાવવા માટે સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ, એક નાનકડી સામાજિક સંસ્થા કોલ્ડ, કે જેનું નામ છે, જોજો બરાબર ધ્યાન આપજો, મેરા ગાંવ પાવર. શું નામ છે? મેરા ગાંવ પાવર, MGP, ઇઝ ટ્રાઇંગ ટુ ચેન્જ. આ જે સંસ્થા છે એના દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો ટુ ચેન્જ ધ થિંગ્સ. આ વસ્તુને બદલવા માટેનો પ્રયત્ન. કઈ વસ્તુને? કે જ્યાં લાઇટ્સ નથી તો ત્યાં આગળ ઇલેક્ટ્રિસિટી પ્રોવાઈડ કરવી. દે આર પુટિંગ, કેવી રીતે આપણે શોર્ટમાં માહિતી આપી છે અહીંયા આપણને. દે આર પુટિંગ 2 સોલર પેનલ્સ. સોલર પેનલ આપણે આપણા વિસ્તારોની અંદર પણ જોતા હોઈએ કે ઘણા ઘરો ઉપર તમે જોયું હશે કે આમ પ્લેટ લગાવેલી હોય અને આપણે એને શું કહીએ છીએ, શું કહેવાય? સોલર પેનલ કહેવાય એમ. એટ અ ટાઈમ શું કહે છે તેઓએ ભાઈ એ બે સોલર પેનલો ગોઠવીને ઇન અ જસ્ટ ઓવર અ યર, અને આ પ્રમાણે બે સોલર પેનલ ગોઠવે પણ એક જ વર્ષની અંદર તેઓએ કેટલા ઘરો સુધી સોલર પાવર પહોંચાડ્યો એમ. ઇન જસ્ટ 1 year, એક જ વર્ષની અંદર MGP હેઝ કનેક્ટેડ મતલબ આપવું, જોડવું. MGP હેઝ કનેક્ટેડ મોર દેન 35,000 કસ્ટમર્સ, 3500 ગ્રાહકો સુધી ટુ સોલર પાવર ઇન મિની ગ્રેન્ડ્સ એટ અ વિલેજ લેવલ. મિની ગ્રેન્ડ્સ, નાના પેનલો ગોઠવીને ગામ કક્ષાએ 3500 કસ્ટમર સુધી તેઓએ એક જ વર્ષની અંદર સોલર એનર્જી મળી રહે એવું આયોજન કર્યું. કઈ કંપની દ્વારા કે કઈ ઓર્ગેનાઇઝેશન દ્વારા કરવામાં આવ્યું? MGP, મેરા ગાંવ પાવર. તો આ સંસ્થા દ્વારા ઘણું બધું કાર્ય કર્યું અને કેવી રીતે તેઓએ પેનલ્સને ગોઠવ્યા અને કેવી રીતે લોકોને સોલર એનર્જી, સોલર પાવર પ્રોવાઈડ કર્યો એની વાત કરીએ. હવે આગળ આપેલું છે વિલેજ બાય વિલેજ, એક ગામ પછી એક ગામ એમ. દરેક ગામની અંદર MGP ઇઝ બિલ્ડિંગ, મેરા ગાંવ પાવર એન્ટરપ્રાઇઝ જે છે ઇઝ બિલ્ડિંગ અ નેટવર્ક ઓફ અ લો કોસ્ટ, મતલબ ઓછી કિંમતે સોલર માઇક્રોગ્રીડ. ઓછી કિંમતે મતલબ દરેક ગ્રાહકને ઓછી કિંમતે ઇલેક્ટ્રિસિટી કે ઉર્જા પ્રાપ્ત થઈ શકે, સોલર એનર્જી. એ માટે તેઓએ ઓછી કોસ્ટની અંદર માઇક્રોગ્રીડ્સ ગોઠવ્યા. દેટ પ્રોવાઈડ, અને એ ગોઠવ્યા પછી દેટ પ્રોવાઈડ 2 LED મતલબ દરેક કસ્ટમરને કે ઘરને 2 LED લાઇટ્સ એન્ડ અ મોબાઈલ ચાર્જર. શું પ્રોવાઈડ કરતા તેઓ? 2 લાઇટિંગ થઈ શકે અને એક મોબાઈલ ચાર્જ કરી શકે એ પ્રકારની વ્યવસ્થા. પોઈન્ટ ટુ ઓલ એપ્લાઇંગ હાઉસ હોલ્ડ્સ એટ ધ કોસ્ટ ઓફ 25 રૂપીઝ પર વીક. કેટલા રૂપિયા પર મહિને? પર વીક કહ્યું છે. પર વીક કેટલા રૂપિયા? 25 રૂપિયા આપીને તેઓએ આ કાર્યની શરૂઆત કરી. થેન્ક યુ.